ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીથલપુર ગામના લોકોના ટોળા પેટા પીજીવીસીએલ કચેરીએ દોડી ગયા। પીથલપુર અને આસપાસના 25 ગામમાં અવારનવાર વીજ પુરવઠો બંધ રહેતા આજરોજ પીથલપુર પીજીવીસીએલ કચેરી ખાતે 200 લોકોનું ટોળું દોડી ગયું અને અત્યારે કાળઝાળ ગરમીની અંદર વીજ પુરવઠો બંધ હોય ત્યારે લોકોને ખૂબ મુશ્કેલી વેઠવી પડે છે અને અધિકારીઓને ફોન કરો તો ફોન ઉપાડતા નથી અને આવી જ રીતના વીજ પુરવઠાના ધાંધિયા રહેશે તો આવનારા દિવસોમાં આંદોલન કરવામાં આવશે। ઉગ્ર રજૂઆત આક્ષેપ આક્રોશ વ્યક્ત કર્યો। અધિકારીએ લેખિત માંગતા કચેરીએથી તળાજાના ધારાસભ્યને ટેલિફોન રજૂઆત કરવામાં આવી। કેમેરામેને કમલેશ ઝાપા। કાલથી આપણે હું કરશું ઓલો પેલા જો કાલનું હું કરશું કાલે ગેલ પર પિત્તલપુર નંબર હોવો જો નંબર એમ કે હું નથી જો તમે હું કલર ના ના એમ સપોર્ટ થાય તમે બી રાઈટ કાલ 2 વાગ્યાનો સંપર્કો કે હું ખબર છે રાઈટ જ હા એટલા જે બધા હડતાલ ચાલુ 3 દિવસ રાઈટ સંપર્ક હું અહીંયા છું નહીં નોકરીમાં પેલા અહીંયા કોઈ જો હજી તમે બોલો માં તમે એમ કે સાહેબ ને તમે અહીં હું કામ આવ્યા ભાઈની જગ્યાએ હું ચાર્જમાં ચાર્જ થાય એટલે તમારી જવાબદારી બને છે તમે એવું બોલો જ નહીં હજી તમે બોલો લોકો વાઈન પછીથી જેનું કામ કરતા એમાં એટલે 3 કલાક લાગે છે હવે એક ડીઝલ માંગવું ને અમારી માટે કોઈ સત્તાય અમે મજૂરો માટે 3 પંચી મહેનત કરતા હોય